ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો? હવે આજના લેક્ચરથી થોડી માહિતી ખાસ સાંભળજો કે અત્યાર સુધી આપણે જેટલા પણ JEE નીટ એડવાન્સના લેક્ચરો લીધા હા યા ના, એ દરેક લેક્ચરમાં આપણે ખાલી મોડ્યુલ પ્રમાણે લેતા હતા. પણ મને એવું લાગી રહ્યું છે કે દરેક બાળકોને થોડુંક સાથે સાથે NCERT પણ આવે તો રિવાઇઝ પણ થતું રહે. યસ ઓર નો? એટલે મેથડમાં થોડોક ચેન્જીસ લાવું છું બાળકો, કે તમે જે માત્ર JEE નીટ એડવાન્સના લેક્ચરમાં એડવાન્સ જ ભણો છો ને, તો સાથે સાથે વચ્ચે હું NCERTના મુદ્દા પણ લેતો રહીશ કે જેનાથી તમારું રિવાઇઝ થઈ શકે, તમારો ટોપિક રિવિઝન મોડ પર જતો રહે. ઓકે, એટલે અહીંયા જેટલા પણ પોઈન્ટ્સ નોટ ડાઉન કરેલા છે એ દરેક પોઈન્ટ તમે એકવાર વાંચશો તો તમારે NCERTના પોઈન્ટ બધા વાંચવા નહીં પડે. ક્યારે? જી નીટની તૈયારી કરતા હશો ત્યારે. ખાસ સાંભળજો, જી નીટની તૈયારી કરતા હોય ત્યારે તમારે આ એક જ ચોપડો વાંચવાનો રહેશે, પરંતુ બોર્ડની તૈયારી કરતા હોય ત્યારે તમારે કમ્પલસરી NCERT વાંચવું પડશે. આ ચોખ્ખું કહી દઉં. ક્લિયર? કારણ કે એમ વિચારતા હોય કે મારે એક જ ચોપડો વાંચીને બધું પૂરું કરી દેવું છે, તો એ પોસિબલ નથી બેટા. તમારે કમ્પલસરી NCERT પણ વાંચવું પડે ગુજરાત બોર્ડ માટે. અને જ્યારે તમે જી નીટની પ્રેક્ટિસ કરો છો તો જી નીટના પ્રેક્ટિસમાં બંને ભાગો અગત્યના છે. NCERT પણ અગત્યનું છે અને JEE નીટની એડવાન્સની પ્રિપરેશન પણ અગત્યની છે. તો જી નીટ એડવાન્સ પ્રિપરેશનમાં તમારે શું કરવાનું છે કે બોર્ડ પર હું જે પણ ટોપિક કંઈ ભણાવવાનો છું એ ટોપિક NCERT પ્લસ JEE નીટને પણ આવરણી લેશે. મતલબ તમારે એક જ વસ્તુ વાંચવાની. શું? તો કે નોટ કરાયેલા બધા પોઈન્ટ સાંભળજો ધ્યાનથી. અહીંયા બોર્ડ પર નોટ કરેલા દરેક પોઈન્ટને તમારે ચોપડામાં ઉતારવાના છે. એનાથી ફાયદો શું થાય? ફાયદો એ થશે તમારે મોડ્યુલને અડવી પણ નહીં પડે. મોડ્યુલની અંદર રિવાઇઝ કરવા માંગો તો કોઈ પણ ટાઈમે તમે રિવાઇઝ કરી શકશો, પણ વાંચવા માટે તમારી પાસે એક ચોપડો થઈ જાય છે તૈયાર, એક નોટબુક તૈયાર થઈ જશે કે એની બહારનો કોઈ પણ ટોપિક હશે નહીં અને તમને વાંચવાની પણ મજા આવશે. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ. શું તે કે લાસ્ટ ટોપિક હતો કન્સેપ્ટ એક્સરસાઇઝનો અને એને રિલેટેડ થોડાક ઓક્સાઇડનો. હા યા ના? હવે શરૂઆત કરીએ આપણે ઓક્સિજનથી. આજના ટોપિકની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે ઓક્સિજન છે એની બનાવટ કઈ રીતે થાય, અને NCERTની બુકમાં માત્ર થોડાક જ સમીકરણો આપ્યા છે એની બનાવટના, એના ગુણધર્મોના, એના રિએક્શનોના. તો એના વિશે આપણે ભરપૂર વાતો કરવાના છીએ આજે. તો આજના લેક્ચરની અંદર શરૂઆત કરશું આપણે ઓક્સિજનથી. તો બાળકો ખાસ નોંધ, જો હું ટીચર છું એટલે મને બધું આવડે એવું પણ નથી, તમે સ્ટુડન્ટ છો એટલે તમને પણ બધું આવડી જશે એ પણ પોસિબલ નથી. પણ જે હું સમજાવવા માંગુ છું એ ધ્યાનથી સાંભળજો. શું? તે કે ઓક્સિજન તમારે લગભગ કયું સંયોજન એવું નથી કે એમાં ઓક્સિજન ન હોય. મોટા ભાગેના આપણી આસપાસના સંયોજનો ઓક્સિજન વાળા જ છે. યસ ઓર નો? અમુક ઓક્સિજનો મતલબ અમુક સંયોજનોને બાદ કરતા, એટલે મોટા ભાગે જોશો ને તો કોઈ પણ ધાતુ કે અધાતુ તત્વ એવું નથી કે જે લગભગ ઓક્સિજન સાથે જોડાઈને પોતાના સંયોજનો ન બનાવતું હોય. હું શા માટે આ બધું બોલી રહ્યો છું એનું કારણ કહી દઉં, કારણ કે આપણી આસપાસ મોટા ભાગે બધી જ વસ્તુ ઓક્સિજનને રિલેટેડ છે, ઓક્સિજન સાથે કનેક્ટેડ છે. પછી ઓક્સિજનના સંયોજનો હોય, ઓક્સિજન સાથેના એના ક્ષારો હોય કે ઓક્સિજનના અન્ય કોઈ કમ્પાઉન્ડ્સ હોય, સંયોજનો હોય, મોટા ભાગે ઓક્સિજન સાથે જ હોય છે. તો પહેલા આપણને ઓક્સિજનનો અભ્યાસ કરવો તો પડે ને, કે આ ઓક્સિજન શું છે, ક્યાંથી મળે છે, કઈ રીતે મળે છે, કારણ કે એ સમીકરણનો જ તમારા જી નીટના MCQ બને છે. ક્લિયર? તો શરૂઆત આપું છું એકદમ બેઝિક વસ્તુથી, પણ નિયમ અનુસાર તમારે પણ ફેર બુકમાં હવે બધા ટોપિક લખવાના છે. તો લખતી વખતે તમારે શું કરવાનું? હું જે રીતે બોલું છું એ રીતે મનમાં બોલતું જવાનું અને સાથે સાથે સમીકરણની પ્રેક્ટિસ કરતી જવાની, એટલે યાદ પણ રહી જાય ને ખબર પણ પડે કે ભાઈ આ વસ્તુ કઈ રીતે શું કહેવા માંગે છે. તો પોઈન્ટ નંબર 1, બનાવટ, પ્રિપરેશન કઈ રીતે બને છે તો એ જોઈ લો. તો હવે ઓક્સિજન જ બનાવવાનો છે ને, O2 જ લાવવાનો છે ને. તો આપણી પાસે કેટલાક એવા ઓક્સાઇડો છે, આપણી પાસે કેટલાક ધાતુ અધાતુ તત્વોના ઓક્સાઇડો છે કે જેને આપણે ગરમ કરીએ ઉષ્મા આપીને તો એને ઉષ્મીય વિઘટન કહેવાય. શું કહેવાય બેટા? ઓક્સાઇડમાંથી ઓક્સિજન છૂટો પડીને મળીને આવે તો એને ઉષ્મીય વિઘટન કહેવાય. તો 3 થી 4 એવી સમીકરણ છે ઉષ્મીય વિઘટનની કે જે મારી સાથે લખતા રહેજો અને સમજતા રહેજો. પહેલું સમીકરણ તમે સૌ કોઈ જાણો છો, મર્ક્યુરીના ઓક્સાઇડ હોય.
યસ ઓર નો? તો એ મર્ક્યુરીના ઓક્સાઇડને જ્યારે ઉષ્મીય વિઘટન આપવામાં આવે છે, ઉષ્મા આપવામાં આવે છે, ત્યારે એમાંથી મર્ક્યુરી છે એ ધાતુ સ્વરૂપે છૂટી પડી જાય છે અને ઓક્સિજન ગેસ સ્વરૂપે, વાયુ સ્વરૂપે વાતાવરણમાં છૂટો પડતો હોય છે. આ મર્ક્યુરીના ઓક્સાઇડના 2 મોલ લેશો તો એમાંથી O2 સરળતાથી છૂટો પડશે. ખ્યાલ આવ્યો બેટા? અને જો આગળ 2 ન લઉં 2 મોલ તો એમાં 1/2 O2 લખવા પડે, બાકી બીજું કઈ છે નહીં. બેલેન્સિંગમાં કોઈ દિવસ મને પ્રશ્ન ન કરતા, કારણ કે સીધું કહી દઉં, બેલેન્સિંગ જેવી વસ્તુ તમને ન આવડે તો તમારે કંઈ કરવાની જરૂર જ નથી બેટા. સાયન્સમાં છો એટલી તો આપણને ખબર હોવી જોઈએ કે બેલેન્સિંગ તો કોઈ પણ 8 9 10 છોકરો, 8 9 10 સ્ટાન્ડર્ડનો છોકરો પણ કરતો હોય છે. એટલે 12th માં છો એટલે બેલેન્સિંગ તમને આવડવું જોઈએ કે આ કેટલા મોલ ક્યાં લીધા છે, કઈ રીતે બેલેન્સ કરવાના હોય. તમે 12th માં છો એટલે તમારે 2 પોઈન્ટ પકડવાના. એક, શું પ્રક્રિયક છે અને એમાંથી શું નિપજ બને છે, આટલું વધારે ફોકસ કરજો. ઓકે, ચલો. ત્યારબાદ સિલ્વરના ઓક્સાઇડ. ઓબ્વિયસલી સિલ્વરના ઓક્સાઇડને હું ગરમ કરું તો એમાંથી સિલ્વર ધાતુ છૂટી પડી જાય અને ઓક્સિજન O2 સ્વરૂપે છૂટો પડે. યસ ઓર નો? મર્ક્યુરીની +2 ઘાતાંક હતી, અહીં સિલ્વરની +1 જ છે એટલે મારે Ag2 લેવા પડ્યા. ઓકે, ચલો. એમ તો મર્ક્યુરી પણ અપવાદ સ્વરૂપે +1 માં જોવા તો મળે જ છે, નથી મળતો એવું નથી કહેતો, પણ એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા Ag+2 માં વધારે હોય છે ઓક્સિજન સાથે. એટલે 2 સમીકરણો યાદ રહી ગયા બધા બાળકોને? આગળ વધો. આ કોણ છે? તો કે Pb3O4 છે. Pb3O4 તમારે નોંધ કરવી તો કરી નાખજો. PbO અને PbO2 આ બંને ઓક્સાઇડ જ ગણવામાં આવે છે. આ મોનોક્સાઇડ, આ ડાયોક્સાઇડ. PbO એ મોનોક્સાઇડ છે અને PbO2 એ ડાયોક્સાઇડ છે. અને આ બંને ભેગા થાય ત્યારે જે ઓક્સાઇડ બને બીજો એને મિશ્રિત ઓક્સાઇડ કહેવાય. આપણે NCERT માં થિયરી આવી ગઈ ઓક્સાઇડોની. ઓક્સાઇડ 2 પ્રકારના હોય, સાદા ઓક્સાઇડ, મિશ્રિત ઓક્સાઇડ. સાદા ઓક્સાઇડ તો તમે જાણો છો, એસિડિક, બેઝિક, ઉભયગુણી, તટસ્થ. પણ મિશ્રિત ઓક્સાઇડ એટલે શું? તો જેમાં ઓલરેડી 2 ઓક્સાઇડો ભેગા થઈને બનાવે એને મિશ્રિત ઓક્સાઇડ કહેવાય. જેમ કે આ જે 2 ભેગા થઈને બનાવે એ શું બનાવે? તો કે તમારો આ જે Pb3O4 વાળું સંયોજન છે ને એ જ બનાવે. કઈ રીતે? તો 2 મોલ PbO ના હોય એટલે Pb2 ને કેટલા થઈ ગયા? 3. ઓક્સિજન 2 2 4 એટલે Pb3O4. એટલે નોટ કરવું હોય તો નોટ કરતા રહેજો કે આ Pb3O4 કોણ છે? જે રીતે Fe3O4 આવે ને બેટા, કયો? Fe3O4 આયનનો ઓક્સાઇડ. એમ લેડના ઓક્સાઇડ આ રીતે હોય છે. પણ કોઈ પૂછે કે આ લેડનો Pb3O4 ઓક્સાઇડ કેવો છે તો મિશ્રિત પ્રકારનો ઓક્સાઇડ કહેવાય. કેવો કહેવાય બેટા? મિશ્રિત પ્રકારનો ઓક્સાઇડ, કે જેમાં અન્ય 2 ઓક્સાઇડ ભેગા થઈને એને બનાવતા હોય છે. એટલે NCERT ની સમજૂતી ખબર પડી ગયા? ચલો પાછા આવતા રહ્યો એડવાન્સમાં. તો હવે આના ઓક્સાઇડનું જ્યારે વિઘટન કરવામાં આવે ત્યારે શું થાય? હંમેશા યાદ રાખજો કે જ્યારે પણ કોઈ લેડના ઓક્સાઇડ મોટા હોય એનું વિઘટન કરો તો એમાંથી એક વસ્તુ તો નીકળશે જ, લેડનો ઓક્સાઇડ, લેડનો મોનોક્સાઇડ. તો આમાંથી 2 તેરી 6 લેડ ઓક્સાઇડ નીકળશે બેટા, અને વધેલા 6 ઓક્સિજન આમાં ગયા તો 2 વધ્યા એટલે O2 સ્વરૂપે છૂટા પડશે. હું અહીં તમને જે 4 સમીકરણો ઉપરના પહેલા બતાવું છું ને બેટા, એમાં બધામાં જો O2 જ છૂટો પડે છે. એટલે એક સીધી પ્રોસેસ છે કે O2 કઈ રીતે તમને ડાયરેક્ટલી મળશે. ઓકે, ત્યારબાદ ચોથી રિએક્શન જુઓ, મેંગેનીઝના ડાયોક્સાઇડની બેટા. તો મેંગેનીઝ ડાયોક્સાઇડને પણ જ્યારે ઉષ્મીય રીતે ગરમ કરવામાં આવે છે ત્યારે એ Mn3 ઓક્સાઇડ બનાવે છે. કયા બનાવે છે બેટા? Mn3O4 ના ઓક્સાઇડ બનાવે છે. પરંતુ આમાંથી O2 છૂટો પાડે છે. આમ અહીં દરેક રિએક્શનમાં તમે જોઈ શકો છો સરળતાથી O2 મળે છે. અઘરું નથી, મનથી કોન્સન્ટ્રેશન સાથે ભણો તો બધું સહેલું છે. આળસમાં ભણો તો એક સમય અઘરું પણ લાગે. પછી ઓર્ગેનિક હોય, ઇનઓર્ગેનિક હોય કે ફિઝિકલી હોય, કોઈ પણ ચેપ્ટર અઘરું ત્યારે લાગે છે કે જ્યારે તમે માનસિક રીતે તૈયાર જ નથી, તમે વસ્તુ કરવા માંગતા નથી અને જબરદસ્તી તમે અત્યારે બેઠા છો તો એવું થાય બેટા. એટલે કોન્સન્ટ્રેશન સાથે ભણો કે ભાઈ આજે કંઈક સર ભણાવવાના છે, નવું કંઈક રિએક્શનો સમજાવવાના છે. હા ના જોક્સ છોડાવવાના બેટા, આપણે ભણવા બેઠા છીએ. તો 30 મિનિટનો લેક્ચર હોય તો 30 મિનિટના લેક્ચરની અંદર આપણે વ્યવસ્થિત બધા પોઈન્ટ સમજવા જોઈએ. અને હું બેઠો છું ને, કોઈ પણ ડાઉટ થાય બેફિકર ફોન કરો બેટા, સમજો, ડિસ્કસ કરો, પરંતુ ટાઈમ પાસ નહીં. ઓકે, કારણ કે ટાઈમ પ્રમાણે આપણે બધો સિલેબસ વ્યવસ્થિત અટેન્ડ પણ કરવાનો છે અને સમજવાનો પણ છે. ચલો, આ નોર્મલી 4 ઓક્સાઇડ હતા. કયા કયા તમે જાણી શકો છો. એનું વિભાજન કરવાથી એના ઓક્સાઇડ કી ધાતુ છૂટી પડે અને સાથે સાથે આપણને આપણો ઓક્સિજન પણ મળી જાય છે. હવે વાત કરું પેરોક્સાઇડની બેટા.
તો કે જે આલ્કલી ધાતુઓના પેરોક્સાઇડ છે, જેમ કે સોડિયમનો પેરોક્સાઇડ, એ સોડિયમના પેરોક્સાઇડમાં ધારો કે હું પાણી ઉમેરું. શું ઉમેરું બેટા? પાણી. તો જેવું પાણી અંદર દાખલ થાય, સોડિયમ તો તમે જાણો છો કે પાણીના સંપર્કમાં પોતાના બનાવે હાઇડ્રોક્સાઇડ, યસ ઓર નો? અને બાકી જે કંઈ વધે છે શું કે O2. તો આમ તમે યાદ રાખજો કે સોડિયમના પેરોક્સાઇડમાં પાણી ઉમેરવાથી પણ ઓક્સિજન મેળવી શકાય છે. તો આ બીજી બનાવટ થઈ ગઈ. ઓકે બેટા, આ 4 રિએક્શનો ઉષ્મીય વિઘટનના હતા. આ એક રિએક્શન મેં પેરોક્સાઇડનું પાણી સાથેની સમજણ આપી. ત્રીજું તમે જાણો છો 11માં મેં ભણાવ્યું જ છે, વિદ્યુતીય વિભાજન. કોનું? પાણીનું. તો પાણીનું જ્યારે વિદ્યુતીય વિભાજન કરવામાં આવે છે ત્યારે એનોડ અને કેથોડ ઉપર કંઈક મળે છે, જેમાંનો એક છે કોણ બેટા? ઓક્સિજન. એટલે આ પણ રિએક્શન સહેલી છે, તમે જાણતા હતા? હા યા ના? તો ઓક્સિજનની બનાવટો સહેલી છે ને? હકીકતમાં આપણે ભણ્યા ન હોય એટલે એવું લાગે, બાકી રેગ્યુલર મગજ કોન્સન્ટ્રેશન સાથે ધ્યાનથી ભણો ને તો બધી વસ્તુ સહેલી જ હોય છે. નોંધ કરજો ખાસ, નોંધના પોઈન્ટ ભૂલવાના નહીં. કેમ? તો નોંધમાંથી ઘણીવાર MCQ આવતા હોય છે. નોંધ શું કહે છે કે તમારે શુદ્ધ ઓક્સિજન જોઈએ છે. શું જોઈએ છે? શુદ્ધ ઓક્સિજન. તો શુદ્ધ O2 મેળવવા માટે BaOH2, અહીં દેખાય બેટા? BaOH2 બેરિયમના હાઇડ્રોક્સાઇડ નું વિદ્યુતીય વિભાજન કરવામાં આવે તો તમને મળે. જે બેરિયમના ડાયહાઇડ્રોક્સાઇડ છે એનું વિદ્યુતીય વિભાજન કરો કયાની હાજરીમાં? પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ દ્વારા. કારણ કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની હાજરી અગત્યની છે. તો પ્લેટિનમના વિદ્યુત ધ્રુવની હાજરીમાં BaOH2 નું જો તમે વિદ્યુતીય વિભાજન કરશો તો તમને ડાયઓક્સિજન વાયુ મળશે, અને એ પણ પ્રવાહી સ્વરૂપે. હવે યાદ રાખજો બાળકો, જે બોલું છું પોઈન્ટ, કે આ પ્રવાહી જે ઓક્સિજન છે એનો ઉપયોગ ક્યાં આવે? તો કે પ્રવાહી જે ઓક્સિજન છે એનો ઉપયોગ રોકેટની અંદર ફ્યુલ તરીકે વપરાય છે. હવે ફ્યુલ કઈ રીતે તમને કહી દો, તો કે જે અંદર ફ્યુલ ઓલરેડી ભરેલું હોય એને ઓક્સિડાઇઝ કરવા માટે વપરાય. એટલે એક પ્રકારનો પ્રોપેલન્ટ તરીકે રોકેટમાં એનો ઉપયોગ પ્રોપેલન્ટ તરીકે થાય છે, કારણ કે એ બીજાને સળગાવવામાં મદદ કરી ધક્કો મારવા માટે રોકેટના બળતણને ઉપયોગી બને છે. તમે જાણો છો રોકેટ કાંઈ જેવું તેવું ફ્યુલ સળગીને ડાયરેક્ટ ઉપર ન જતું રહેતું, નહીં હાઈલી ફોર્સ જોઈએ, ધક્કો મારવા માટે જોઈએ, જેના કારણે રોકેટ લોન્ચ થઈ શકે છે. તો ત્યાં આ ભાઈ ઓક્સિડાઇઝર તરીકે ઉપયોગમાં વપરાય છે. કોણ વપરાય છે? ઓક્સિજન. તો આમ ઉપયોગો જોતા જઈએ છીએ, આપણે નોંધની નોંધ લેતા જઈએ છીએ, અને સાથે સાથે ઓક્સિજનના ગુણધર્મોની વાત પણ કરતો જાઉં છું. એટલે આઈ હોપ કે તમને NCERTના મુદ્દાઓ પણ યાદ આવતા ગયા છે. હા યા ના? આગળ વધીએ. ક્ષારો અને એના ઉચ્ચતર ઓક્સાઇડના વિઘટનથી ઓક્સિજન છે ક્યાંથી મળે? તો કે જ્યાં ઓક્સિજન યુક્ત ક્ષારો હોય, જેમ કે સલ્ફેટ હોય, ક્લોરેટ હોય, શોર્ટમાં એવા સંયોજનો કે જ્યાં ઓક્સિજન યુક્ત ક્ષારો છે, એમાં ઓક્સિજન રહેલો છે, અથવા ઉચ્ચતર ઓક્સાઇડ, ઉચ્ચતમ કક્ષાના ઓક્સાઇડો હોય છે, જે સાદા ઓક્સાઇડો કે નિમ્નતર કક્ષાના ઓક્સાઇડો નહીં, ઉચ્ચતર કક્ષાના ઓક્સાઇડો હોય છે કે જેની ઓક્સિડેશન અવસ્થા ઊંચી હોય. તો એવા ઓક્સાઇડો કે જેના વિઘટનથી પણ ઓક્સિજન સરળતાથી મેળવી શકાય છે. અને સૌથી અગત્યનો પોઈન્ટ આ જ છે કે આમાંથી વારંવાર પૂછાયેલા છે. પછી AIEEE હોય, JEE હોય, NEET હોય કે કોઈ પણ અન્ય નેશનલ લેવલની એન્ટ્રન્સ એક્ઝામ હોય, એમાં ઓક્સિજનની થિયરી આવતી હોય તો એના સિલેબસમાં આ રિએક્શનો હોય જ છે. તો એને કઈ રીતે યાદ રાખશો? તો જે KMnO4 છે, પોટેશિયમ પર મેંગેનેટ છે, બુકમાં પણ આનો ઉલ્લેખ કરેલો છે બેટા. તો પોટેશિયમ પર મેંગેનેટનું જ્યારે તમે વિઘટન કરો છો ત્યારે એનો બને છે K2MnO4. પહેલા યાદ રાખજો, KMnO4 નું શું બની ગયું બેટા? K2MnO4. અને એ MnO4 નો જે બીજો અણુ હતો એ મેંગેનીઝ ડાયોક્સાઇડમાં છૂટો પડ્યો. બોર્ડની અંદર આ રિએક્શન 2 વાર પૂછાઈ ગયું MCQ સ્વરૂપે, કે પોટેશિયમ પર મેંગેનેટનું જ્યારે વિઘટન કરવામાં આવે છે ત્યારે નીચેનામાંથી કયા ઘટકો છૂટા પડે છે? તો બાળકો 3 ઘટકો છૂટા પડે છે. એક તો તમે ભણી ગયા K2MnO4, બીજો આવ્યો MnO2 અને ત્રીજો આવ્યો O2. O2, MnO2 અને K2MnO4 આ ત્રણેય ઘટકો તમારે યાદ રાખવાના છે. જો તમે આવું યાદ રાખી શકતા નથી તો તમે GNETની તૈયારી કરતા નથી. આ સ્પષ્ટ છે. તમારે યાદ તો રાખવું પડે. ઇનઓર્ગેનિકમાં હંમેશા વધુ ને વધુ યાદ જ રાખવાનું હોય. આ ઓર્ગેનિક નથી, આ ફિઝિકલ નથી કે દાખલાઓ રિએક્શન કરી નાખ્યા જવાબ આવી ગયા. ઇનઓર્ગેનિક છે. ઇનઓર્ગેનિક કહેવાય જ કોને? કે જેમાં મગજને દોડાવવાનું હોય, મગજ માનસિક રીતે યાદ રાખવા માટે તૈયાર હોવું જોઈએ. બધી વસ્તુ સરળ નથી રહેવાની, નહીં તો GNETની એક્ઝામ ન હોય. હા યા ના? એટલે GNETની પ્રિપરેશન કરો છો તો અમુક મુદ્દાઓ તમારે તટસ્થ રીતે
તૈયાર રહેવું પડે કરવા માટે, એની પ્રેક્ટિસ કરવી પડે. પ્રેક્ટિસ વગરનું બધું નકામું છે, ગમે એટલી વાંચી લો કાંઈ ફરક નહીં પડે. આગળ વધો. KClO3 પોટેશિયમ ક્લોરેટ. તો તમને યાદ ન હોય તો આનો પણ ઉલ્લેખ થયો છે એનસીઈઆરટીની અંદર કે ઓક્સિજન બનાવવા માટેની બનાવટ શું છે, તો કે એના ક્ષારો. એક તો મેંગેનેટ, તો આવી ગયો પરમેંગેનેટ. બીજો તો ક્લોરેટ, આ રહ્યો ક્લોરેટ. અને ક્લોરેટની બનાવટ એનસીઈઆરટીમાં છે. એટલે તમને એટલે યાદ કરાવું છું, તમને એમ ન થાય કે એનસીઈઆરટી નથી આવતી. ઓકે, એટલે આ છે એડવાન્સની સાથે એનસીઈઆરટી પણ. તો KClO3 છે એ પોટેશિયમ ક્લોરેટ છે, અને પોટેશિયમ ક્લોરેટનું જ્યારે વિઘટન કરો છો બાળકો, ત્યારે એમાંનો પોટેશિયમ ક્લોરાઇડ એટલે કે KCl અને ઓક્સિજન શું થાય, છૂટા પડે. એટલે એક પ્રકારનો કહો ને તો ઓક્સિજન યુક્ત ક્ષાર થયો બેટા. એટલે પોટેશિયમ ક્લોરેટને જ્યારે વિઘટિત કરવામાં આવે છે ત્યારે KCl અને O2 ના સ્વરૂપે છૂટો પડી જાય છે. ક્લિયર? સમજૂતી એકદમ ક્લિયર છે કે અહીંયા રહેલા KCl 2 મોલ છૂટા પડ્યા, 3 મોલ 2 મોલ O3 ના હતા. O3 માંથી શું થાય, કન્વર્ટ થઈને O2, એટલે 3 મોલ O2 બની જાય છે. એટલે બેલેન્સિંગ તો તમે જાણો જ છો. આગળ વધીએ. નાઇટ્રેટ. તો તમારી બુકમાં નાઇટ્રેટનો પણ ઉલ્લેખ થયો છે, યસ ઓર નો? પણ અહીંયા જે આપેલો છે એ કેવો છે, પોટેશિયમ નાઇટ્રેટ છે. અને જ્યારે પણ હું પોટેશિયમ નાઇટ્રેટને ગરમ કરું તો બેટા બુકમાં તો એક જ આ લગભગ આપેલી છે ક્લોરેટ વાળી, બાકી એક પણ રિએક્શન આપી નથી. એટલે તમે સમજી શકો છો તમારા માટે નવી છે અને સમજવી અઘરી નથી, સહેલી છે પણ અગત્યની છે. શબ્દો પકડજો. ઓકે, ચલો. તો આમ પોટેશિયમના નાઇટ્રેટને ગરમ કરવામાં આવે તો શું થાય, તો એમાંથી પોટેશિયમના નાઇટ્રાઇટ છૂટા પડશે બેટા. નાઇટ્રેટમાંથી નાઇટ્રાઇટ આવશે અને O2 નું વિઘટન થઈ જાય છે. તો આમ શું કરાય, તે હકીકતમાં તમારા બધી રિએક્શન છે ને એક વાર નહીં પણ 5 વાર લખીને સમજવી પડશે બેટા. કારણ કે ઇમ્પોર્ટન્ટ વસ્તુને તમે પણ સમજો છો કે 5 વાર લખવી બરાબર છે. ન કામની વસ્તુને ન લખો તો ચાલે, પણ કામની વસ્તુને 5 વાર લખવી જરૂરી છે, તો યાદ રહે. યસ ઓર નો? આગળ વધો બેટા. બેરિયમના પેરોક્સાઇડ કયો કે બેરિયમના ડાયોક્સાઇડ કયો. શું કરે છે તે કે એને પણ જ્યારે વિઘટિત કરવામાં આવે છે ઉષ્મીય રીતે, ત્યારે એમાંથી ઓક્સાઇડ અને O2 છૂટો પડતો હોય છે. અહીં તમે જાણો છો કે બેરિયમના જે કઈ આપ્યા છે કેટલા મોલ છૂટા પડશે, 2. તો O2 ત્યાં છૂટો પડી જશે. ક્લિયર? બેલેન્સિંગ થઈ ગયું. આયાના નોટ કરી લ્યો. અને તમારી આ બધી રિએક્શનો O2 ની છે. એટલે તમે બોર્ડની એક્ઝામમાં પૂછો, મતલબ બોર્ડની એક્ઝામમાં પણ પૂછાય કે ડાયઓક્સિજનની બનાવટો લખો, તો બેફિકર તમને આ બધી બનાવટો ત્યાં લખી શકશો. ઓકે, કારણ કે JEE નીટની એડવાન્સની બુકમાં બધી બુકો રિએક્શનો આપેલી છે, એનસીઈઆરટીમાં નથી. અહીંયા સુધી બનાવટો આવી ગઈ. હવે એક 8, 9, 10 ની બનાવટ આપું કે જે તમે જોઈને આવ્યા છો. કઈ? ફોટોસિન્થેસિસ. યસ છે ને, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ટાઈપનું, કે વાતાવરણમાં રહેલા બધા જ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી જાય. કોણ શોષણ કરી જાય? વૃક્ષો. જે તમે કે હું રહેવા દેતા ત્યારે નથી. એટલે વૃક્ષો કે જે કપાઈ રહ્યા છે એ વૃક્ષો હકીકતમાં વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરવા માટે રહ્યા છે. એટલે એને ઉછેરવા જોઈએ, કાપવા જોઈએ નહીં. તો એ કાર્બન ડાયોક્સાઇડની રિએક્શન પણ તમને ઓક્સિજનની બનાવટમાં કામમાં આવે. કઈ રીતે? તો કે X મોલ લઈ લો પાણી, X મોલ લઈ લો કાર્બન ડાયોક્સાઇડ. તમે લઈ શકો કોઈ પણ મોલ બેટા, જરૂરી નથી કે 1 મોલ લેવા, 2 મોલ લેવા, 3 લેવા, 4 લેવા. X નો મતલબ બંને સરખા લેવા પડશે. સમથિંગ કંઈક મોલ લીધા પાણીના અને કાર્બન ડાયોક્સાઇડના. તો ક્લોરોફિલ નામ તો જાણ્યું છે ને, ક્લોરોફિલ. એ ક્લોરોફિલની મદદથી સૂર્યપ્રકાશની હાજરીમાં આ કાર્બન ડાયોક્સાઇડનું જ્યારે શોષણ થાય છે પાણીની હાજરીમાં, ત્યારે હંમેશા યાદ રાખજો CH2O પ્રકારની પ્રોડક્ટ, એટલે C6H12O6 સમથિંગ ટાઈપની પ્રોડક્ટ, ગ્લુકોઝ ફ્રુક્ટોઝ ટાઈપની. એટલે CH2O into X લખાય એને. ઓકે બેટા? તો CH2O X મોલ અને સાથે સાથે X મોલ O2 છૂટો પડે છે. તો આમ ઓક્સિજનની બનાવટ તમે અહીંથી પણ મેળવી શકો છો. તો શોર્ટમાં કહું તો અહીંયા ઓક્સિજનની પ્રિપરેશન તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જોઈશું કે ઓક્સિજનના ગુણધર્મો શું છે, ઓક્સિજનની ફિઝિકલ પ્રોપર્ટી કઈ છે અને કેમિકલ પ્રોપર્ટી કેવી છે, એટલે કે ભૌતિક રીતે કેવો છે અને રાસાયણિક રીતે બીજા સાથે કેવી રિએક્શનો કરે છે, એના ઉપયોગો શું છે, એના વિશે આપણે અભ્યાસ કરીએ. નોટ કરી લેજો બધા વ્યવસ્થિત. ઓકે બાળકો, તો આઈ હોપ કે બધાને મજા આવી છે. યસ ઓર નો? તો ઓક્સિજન વિશે માહિતી મેળવ્યા બાદ હજી તમારી પાસે માહિતી બહુ ઓછી છે. તમે જાણો છો કે આપણી આસપાસ સૌથી વધારે જો કોઈ ફેલાયેલો હોય તો એ ઓક્સિજન અને ઓક્સિજનના સંયોજનોની ફેમિલીઓ છે. યસ ઓર નો? આ ઓક્સિજન વિશે વધારે માહિતી મેળવીએ, પણ પોઈન્ટ નોટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણી પાસે આજે ઓક્સિજનનું ભરપૂર માહિતી પડેલી છે. આઈ હોપ કે આજનો લેક્ચર ઓક્સિજનમાં જ પૂરો થઈ જવાનો છે.
કારણ કે ઓક્સિજનની એટલી બધી રિએક્શનો છે કે એકવાર તો તમારી નજર સમક્ષ મારે બધી રિએક્શનો બતાવવી જરૂરી છે. ઓકે, તો નોટ કરતા રહેજો અને સમજતા રહેજો કે ભાઈ પ્રોપર્ટીઝ શું છે, એની કેરેક્ટરિસ્ટિક્સ શું છે, એના ગુણધર્મો બધા કેવા છે, આ ખાસ સમજવું જરૂરી છે. તો બાળકો 1 લિટર દ્રાવણ બનાવો અને એ 1 લિટર દ્રાવણ એટલે કે પાણીમાં તમે ઓક્સિજનને જો દ્રાવ્ય કરવાનો પ્રયત્ન કરો તો એ O2 કેટલો દ્રાવ્ય થાય? તો બાળકો 30 સેન્ટીમીટર ક્યુબ જેટલો દ્રાવ્ય થાય છે. હવે સેન્ટીમીટર ક્યુબને ml માં કન્વર્ટ કરો તો તમે જાણો જ છો કે એ આઈ થિંક ml બરાબર જ થાય, તો 30 ml જેટલું થાય. તો 1 લિટરમાં માત્ર 30 ml જેટલો દ્રાવ્ય થાય. કોણ? O2, ઓક્સિજન. અને ક્યારે? તો કે વાતાવરણનું દબાણ જ્યારે 1 એટમોસ્ફિયર અને રૂમ ટેમ્પરેચર એટલે કે 298 કેલ્વિન હોય ત્યારે. તો 298 કેલ્વિન તાપમાને અને 1 વાતાવરણ દબાણે જો ઓક્સિજનનું પ્રેક્ટિકલ કરવામાં આવે તો એ 1 લિટરમાં એટલે કે 1000 ml માં કેટલું દ્રાવ્ય થશે બેટા? માત્ર 30 સેન્ટીમીટર ક્યુબ, 30 ml. અને તમે જાણીને અલગ થશે કે આ જે કંઈ પ્રમાણ આપેલું છે એનું એ દરિયાઈ જીવન માટે, સમુદ્રી જીવન માટે આવશ્યક છે. આટલું આવશ્યક છે પોતાનું જીવન ટકાવી રાખવા માટે. આનાથી ઓછું પ્રમાણ થાય તો સમગ્ર જીવન સૃષ્ટિ જે દરિયાઈની છે એની ઉપર આફત આવી જાય છે. ત્યારે એલા પર દરેક પર કેને એક પ્રકારનું રિસ્ક ફેક્ટર વધી જાય છે. ખ્યાલ આવી ગયો? તો કેટલું પ્રમાણ જોઈએ એ તમારો એક MCQ પૂછાઈ શકે. બીજું, ઓક્સિજન જ્યારે લિક્વિડ ફોર્મમાં હોય છે, પ્રવાહીમાં, ત્યારે નહીં, પરંતુ એને જ્યારે ગરમ કરીને ગેસીસ સ્વરૂપમાં લાવવામાં આવે, જ્યારે એને એક્સાઇટ કરવામાં આવે, ગરમ કરવામાં આવે, ત્યારે એનો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈને જ્યારે વાયુ સ્વરૂપમાં દાખલ થતા હોય છે ત્યારે એ બ્લુ શેડમાં જોવા મળતા છે. તમે ઘણી બધી જગ્યાએ વેલ્ડિંગની પ્રોસેસ જોઈ છે, તો એની આગળની જે કંઈ જ્યોત હોય એ, અથવા તો લેબમાં તમે બર્નર કરો છો ત્યારે એની ભૂરી જ્યોતમાં તમે રાખો છો, એ બીજું કંઈ નહીં, આ બ્લુ શેડ જોવા મળતો હોય છે. પણ ક્યારે? ઓક્સિજન જ્યારે ગેસિયસ સ્વરૂપે ત્યાં હાજર હોય ત્યારે. એટલે આપણે એને ઓક્સિજનની જ્યોત કસોટી પણ કહી શકીએ. ઓક્સિજન જેવી જ્યોતમાં, ભૂરી જ્યોતમાં સળગાઈને પ્રેક્ટિકલ કરતા હોય છે, પીળી જ્યોતમાં કરતા નથી. એટલે આ O2 ની એક ખાસિયત છે, MCQ માં આવી શકે. ઓકે, હવે જોવા જઈએ થોડાક રિએક્શનો. કેવા? તો કે ઇમ્પોર્ટન્ટ છે તો જ બોર્ડ પર લખ્યા હોય ને. હા ના? તો જો સોડિયમ કે જ્યારે ઓક્સિજનના સંપર્કમાં જાય છે તો તમે જોઈ શકો છો, ધારો કે 2 મોલ સોડિયમ લો. કેટલા મોલ લો? 2 મોલ. તો 2 મોલ સોડિયમ ડાયરેક્ટલી O2 સાથે રિએક્શન કરે ત્યારે સોડિયમના ઓક્સાઇડ બનાવે. આપણે જાણીએ છીએ ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી પોતાના શું બનાવે? ઓક્સાઇડ. સોડિયમ કેટલા? 2. O2 કેટલા? 2. તો 2 મોલ બનાવે સોડિયમ ઓક્સાઇડ. પણ બાળકો, હકીકતમાં જે 2 મોલ સોડિયમ ઓક્સાઇડ બને છે એ સૌથી ઓછા સ્થાયી હોય છે. કેમ? સોડિયમ કોઈ દિવસ ઓક્સાઇડમાં સ્થાયી નથી બેટા. સોડિયમ હંમેશા એની પેરોક્સાઇડ અવસ્થામાં વધુ સ્થાયી રહે છે. શું કીધું મેં? સોડિયમ ઓક્સિજન સાથે જોડાઈને સોડિયમના ઓક્સાઇડ તો બનાવશે જ. અને તમે જાણો છો આ +1 અને આ થશે -2 સમથિંગ, રાઈટ? એટલે આમ જોવા જઈએ ને તો આ બેલેન્સિંગ પણ થતી નથી. કેમ? તે સોડિયમના કેટલા લીધા છે બેટા આપણે? તો અહીંયા 2 આવશે ને જી. એટલે આ ટોટલ લેવા પડશે 4. હવે બેલેન્સ થઈ ગઈ. તો 4 મોલ સોડિયમ આ રીતે જોડાઈને સોડિયમના ઓક્સાઇડ બનાવે છે. એટલે રિએક્શનમાં સુધારો કરજો બેટા. ઓકે, પણ આ ઓછું સ્થાયી છે. કેવું છે? ઓછું સ્થાયી. કારણ કે સોડિયમ બન્યો છે કોના માટે બેટા? પેરોક્સાઇડ માટે. સોડિયમ હંમેશા પોતાના પેરોક્સાઇડ સ્વરૂપે વધારે સ્થાયી હોય છે. એટલે તમને કોઈ પૂછે કે નીચેનામાંથી સોડિયમનું કયું ઓક્સાઇડ સ્વરૂપ વધારે સ્થાયી છે, તો એ પેરોક્સાઇડ છે, જે 573 કેલ્વિન જેટલા તાપમાને, ઉચ્ચ તાપમાને બનતા હોય છે. તો ઘણાને સવાલ આવશે, તો આ ક્યારે બને? તો કે આ રૂમ ટેમ્પરેચરે બને. કયા? તો જનરલી નોર્મલી જે ઓક્સાઇડ, મોનોક્સાઇડ છે એ બધા વાતાવરણના ઓક્સિજન સાથે સીધા જ જોડાઈને પોતાના ઓક્સાઇડો બનાવે છે, જે રૂમ ટેમ્પરેચરે બનતા હોય છે. ત્યારબાદ આગળ વધો. જેમ કે કેલ્શિયમ પણ પોતે રૂમ ટેમ્પરેચરે ધારો કે ઓક્સિજન સાથે જોડાય તો પોતે શું બનાવે? કેલ્શિયમના ઓક્સાઇડ, જે રૂમ ટેમ્પરેચરે બનતા હોય છે. એટલે સમજ તો આવી ગઈ બધા બાળકોને? હા યા ના? ઓકે, ચલો વાત કરીએ પોટેશિયમની બેટા. તો પોટેશિયમ જ્યારે O2 સાથે રિએક્શન કરે છે ત્યારે શું થાય છે? તો એ બનાવે છે સુપર ઓક્સાઇડ. બાળકો, સુપર ઓક્સાઇડની કેરેક્ટરિસ્ટિક ક્યાં હોય છે? તો ઉપરના જે આલ્કલી ધાતુ તત્વો છે સમૂહ નંબર 1 ના, સોડિયમ, લિથિયમ કે પોટેશિયમ સમથિંગ વોટએવર,
એ બધા ઉપરના જે છે ને એ બધાની ખાસિયત સાંભળજો બેટા. શું તે કે જો ઓક્સિજન લિમિટિંગ માત્રામાં મળે તો ઓક્સાઇડ અને મોનોક્સાઇડ કે ડાયોક્સાઇડ સમથિંગ બનાવે, પણ જ્યારે આલ્કલી ધાતુ તત્વોના નીચેના જે સંયોજનો છે પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ એ બધા ઓક્સિજન સાથે 573 કેલ્વિન તાપમાને જોડાય કન્ડિશનમાં તો એ સુપર ઓક્સાઇડ બનાવે. હવે આ સુપર ઓક્સાઇડ શું છે એમાં તમને સમજાવવાની જરૂર નથી, તમે સૌ કોઈ જાણો છો કે ઓક્સિજન જ્યારે -2 માં હોય ત્યારે ઓક્સાઇડ હોય છે, -1 માં હોય ત્યારે પેરોક્સાઇડ હોય છે, અને ઓક્સિજન જ્યારે -1/2 માં હોય છે ત્યારે સુપર ઓક્સાઇડ હોય છે. આ સુપર ઓક્સાઇડ તરીકે વર્તે છે. વાત ખબર પડી ગઈ ને બધા બાળકોને? હા યા ના? આમ ટોપિક અહીંયા પૂર્ણ થાય છે. હવે વાત કરીએ થોડાક બીજા એવા ધાતુ તત્વોની કે એના સંયોજનો આપણા નજર સમક્ષ વારંવાર આવતા હોય છે, જેમ કે મેગ્નેશિયમ. મેગ્નેશિયમ ખૂબ જ જ્વલનશીલ થઈ જાય છે. ક્યારે? જ્યારે એને ઓક્સિજનની હાજરીમાં સળગાવવામાં આવે છે. ઓક્સિજનના સંપર્કમાં જાય એટલે ધડાકા કરવાનું સ્ટાર્ટ કરી દે એટલે મેગ્નેશિયમ પોતાના બનાવે શું? તે સળગવાના કારણે બનાવે મેગ્નેશિયમના ઓક્સાઇડ. ક્લિયર? બીજી બે રિએક્શનો ખૂબ જ અગત્યની છે, નોટ કરી લેજો. રિએક્શનો બંને સેમ ટુ સેમ જ છે, જેમ કે આયન અને એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ અને આયન બંનેના 4 મોલ લઈ લો. આ બે ધાતુ બહુ સ્પેશિયલ છે. કઈ? એલ્યુમિનિયમ અને આયન. તો એલ્યુમિનિયમ અને આયનના બંનેના 4 લઈ લીધા મોલ, તો 4 મોલ લઈને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવા જાય એટલે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ, એલ્યુમિનિયમ બનાવે પોતાના ઓક્સાઇડ, આયન બનાવે પોતાના ઓક્સાઇડ. બંને સરખા લાગે જો, Al2O3 Fe2O3. યસ ઓર નો? તો એલ્યુમિનિયમ અને આયનની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી જે ઓક્સાઇડ સંયોજનો બને છે એકદમ સરળ છે અને તમને યાદ પણ રહી જાય એવા છે. હા યા ના? સમજ પડી યા ન પડી બાળકો? તો આમ તમારે જે જાણવા જેવી બાબત હતી આ. ઓકે, હવે વાત કરીએ થોડીક ધાતુ અધાતુની. મતલબ કે અધાતુ તત્વ છે એ જ્યારે ઓક્સિજનના સંપર્કમાં આવે તો શું બનાવે? તો આ બધી રિએક્શનો જે બોર્ડ પર દેખાય છે એ તમારા માટે નોર્મલ છે, પણ મારે એક વાર તમને સમજાવવી જરૂરી છે. ઓકે, હવે તમે સૌ કોઈ જાણો છો કે હાઇડ્રોજન અને ઓક્સિજન એ બંનેનું ઉચ્ચ તાપમાને એટલે કે 1073 કેલ્વિન તાપમાને શું કરવામાં આવે બેટા? વિદ્યુતીય વિભાજન કરવામાં આવે. તો જે રીતે પાણીનું વિદ્યુત વિભાજનથી બે છૂટા પડતા હતા એ જ રીતે ઉચ્ચ તાપમાને બંનેને ભેગા કરી શું કરવામાં આવે બેટા? પાણી બનાવવામાં આવે છે. ઓકે, અને ત્યારબાદ નાઇટ્રોજનની ઓક્સિજન સાથેની પ્રક્રિયા. હવે આપણે વર્ષોથી જાણીએ છીએ કે નાઇટ્રોજન ઓક્સિજન વાતાવરણમાં ક્યારેય પ્રક્રિયા કરતા નથી, પણ જ્યારે પણ કરે છે ત્યારે વીજળીના ધડાકા થયેલા હોય છે અથવા તો ઉચ્ચ તાપમાન હોય છે. જેટલું, જેમ કે 3273, 3400, 3500 સમથિંગ ઉચ્ચ તાપમાન હોય તો ઊંચા તાપમાને નાઇટ્રોજન ઓક્સિજન સાથે સીધો જ જોડાઈને બનાવે નાઇટ્રિક ઓક્સાઇડ, નાઇટ્રોજનના ઓક્સાઇડ. ક્લિયર? રિએક્શન બહુ સહેલી છે બેટા, આગળ આવી ગયેલી છે. ત્યારબાદ સલ્ફર અને ઓક્સિજન શું બનાવે? તમે જ કહો. સલ્ફર ડાયોક્સાઇડ. કાર્બન અને ઓક્સિજન શું બનાવે? તે કાર્બન ડાયોક્સાઇડ જ બનાવે. જો, કાર્બન અને ઓક્સિજન ભેગા થઈ શું બનાવે? કાર્બન ડાયોક્સાઇડ જ બનાવે. પણ અહીંયા પણ ખાસિયત છે. કોની? તે કે ઓક્સિજનની. અહીં ભરપૂર માત્રામાં ઓક્સિજન મળ્યો છે, પરંતુ અહીંયા ઓછી માત્રામાં મળ્યો છે. એટલે કે જ્યારે ઓક્સિજનની માત્રા ઓછી હોય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ જ બનાવતો, ત્યારે કાર્બન મોનોક્સાઇડ બનાવે છે. અને આ બધી વસ્તુ તમે જાણો છો. હા યા ના? એટલે સમજો. ઓકે, ત્યારબાદ બીજા બે અગત્યના ફોસ્ફરસ, કે ભાઈ ફોસ્ફરસને પણ જો ઓછી માત્રામાં ઓક્સાઇડ મળે, ઓક્સિજન મળે તો શું બનાવે? કે વ્હાઇટ રંગનો જે ફોસ્ફરસ છે એનો એ બનાવે ફોસ્ફરસના ટ્રાયોક્સાઇડ P4O6. એ દ્વિઅણુ સ્વરૂપ છે. કોનું? ફોસ્ફરસના ટ્રાયોક્સાઇડનું. P2O3 નું દ્વિઅણુ સ્વરૂપ છે P4O6. એટલે આપણે વાંચીએ તો ટ્રાયોક્સાઇડ જ છે બેટા. ઓકે, અને જ્યારે ભરપૂર માત્રામાં ઓક્સિજન આપવામાં આવે છે, વધુ માત્રામાં આપવામાં આવે છે, ત્યારે એ ફોસ્ફરસના પેન્ટોક્સાઇડ બનાવે છે P2O5. પરંતુ દ્વિઅણુ સ્વરૂપ કયું લખાય એનું? P4O10. હવે એવું ન પૂછતા કે સર ને P4 કેમ લખ્યો, P2 કેમ ન લખ્યો? તો બાળકો P4 સ્વરૂપે ફોસ્ફરસ એક્ઝિસ્ટ ધરાવે છે વાતાવરણમાં, P2 સ્વરૂપે નહીં. ઓકે, સમજ પડી ગઈ? હા યા ના? તો એક નોર્મલ યુઝિસ કહું એટલે તમને પણ મજા આવે ભણવાની. ક્યાંક નગરી રિએક્શન જોઈને થાકી ગયા છો. હા યા ના? રિએક્શનો સહેલી હતી, અઘરી નથી, પણ એના યુઝિસ પણ સાંભળી લો. ઘણી બધી જગ્યાએ આપણે વેલ્ડિંગની દુકાનો જોઈએ છે, કટિંગ થતા હશે કોઈ પતરાના કે કોઈ મશીનના, કોઈ પણના. હા યા ના? તો એ વેલ્ડિંગની પ્રોસેસમાં આનો ખૂબ ભાગ છે. કેમ? તો જ્યાં વેલ્ડિંગ કરવાનું હોય અથવા કોઈ વસ્તુ કાપવાની હોય ત્યારે ગેસ સિલિન્ડર વાળો આર્ક લાવે, ખબર છે? એક ગેસથી પાઇપથી આમ સળગાવતા હોય છે. એ શું હોય છે? તે કે ઓક્સી હાઇડ્રોજન ટોર્ચ કહેવાય એને.
જેમાંથી ગેસ બહાર નીકળતો લાઇટરથી સળગાવે એને શું કહેવાય? ઓક્સી હાઇડ્રોજન ટોર્ચ કહેવાય. અને ઓક્સી હાઇડ્રોજન ટોર્ચમાં શું હોય? તો કે એ કટિંગ અને વેલ્ડિંગ માટે ખાસ વપરાય છે. કોઈ વસ્તુ કટિંગ કરી હોય તો વારંવાર ઓક્સી એસિટિલિનની જ્યોત એની પર પાડો. અને બીજું નામ શું કહેવાય બેટા? ઓક્સી એસિટિલિનની જ્યોત. કેમ? તો કે જે ગેસ બહાર આવતો હોય ને એનો સિલિન્ડર છે ને એ તમારા એસિટિલિન અને ઓક્સિજનના અમુક વાયુ સાથેનો મિશ્રણ હોય કે જેવો બહાર આવે અને સળગાવો એટલે જ્યોતને કહેવાય ઓક્સી એસિટિલિન જ્યોત, કે જે તમને કટિંગ કરવામાં પણ મદદ કરે અને વેલ્ડિંગમાં પણ મદદ કરતો હોય છે. કોની વિશે વાત કરી મેં? ઓક્સિજનની. હવે થોડીક સ્પેશિયલ કે ને ઇમ્પોર્ટન્ટ રિએક્શન જોવાની છે કે જે અમુક ઉદ્દીપકોની હાજરીમાં થાય છે. તો ઓક્સિજનની બેઝિક રિએક્શનો અહીંયા પૂર્ણ થાય છે બાળકો. અને હવે જોઈ લઈએ થોડી સ્પેશિયલ એકદમ ઇમ્પોર્ટન્ટ ટાઈપની, મતલબ કે જે તમારા કંઈક ને કંઈક અભ્યાસમાં તમને જોવા મળી છે. ફોર એક્ઝામ્પલ, તમે સૌ કોઈ જાણતા છો કે સલ્ફ્યુરિક એસિડની બનાવટમાં યાદ છે ને, સલ્ફ્યુરિક એસિડની બનાવટમાં કોણ જોઈએ? સલ્ફરનો ટ્રાયોક્સાઇડ ઇમ્પોર્ટન્ટ છે. તો એ બનાવવા માટેની ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા લખી નાખજો કે જેમાં ઓક્સિજન વપરાય છે. સલ્ફરના ડાયોક્સાઇડ લીધા બેટા, સલ્ફરના ડાયોક્સાઇડને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવરાવો એટલે સલ્ફરના ડાયોક્સાઇડ બની જાય સલ્ફરના ટ્રાયોક્સાઇડ. પણ આ પ્રક્રિયા જેટલી સહેલી દેખાય છે એટલી સહેલી નથી બાળકો. કેમ? તો આની અંદર થોડીક કન્ડિશન છે અને એ કન્ડિશન જો ન હોય તો આપણે ક્યારેય પણ સલ્ફર ડાયોક્સાઇડને સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતરણ કરી શકતા નથી. આ ધ્યાનથી સાંભળજો કે હું સલ્ફર ટ્રાયોક્સાઇડ શા માટે બનાવવાનું કહું છું, કારણ કે આની મદદથી જ તમે H2SO4 બનાવી શકશો. સલ્ફ્યુરિક એસિડ ઔદ્યોગિક માત્રામાં મોટી માત્રામાં મળે છે એનું કારણ છે SO3. પણ SO3 જો ન હોય તો તમે સલ્ફ્યુરિક એસિડનું ઔદ્યોગિક ઉત્પાદન કરી શકશો નહીં. અને એ બનાવવા માટે શું? તો સલ્ફર ટ્રાયોક્સાઇડ બનાવવા માટે SO2 નું ઓક્સિડાઇઝ થવું જરૂરી છે અને નોર્મલ કન્ડિશનમાં થતું નથી. એટલે કન્ડિશન્સ કઈ છે તો એ MCQ માં પૂછાય છે. નોંધ કરતા રહેજો. 2 એટમોસ્ફિયર 723 કેલ્વિન તાપમાન આ જરૂરી છે કે ના? આનાથી પણ વધારે જરૂરી છે એનો ઉદ્દીપક. અને તમે સૌ કોઈ જાણો છો વેનેડિયમ પેન્ટોક્સાઇડ. હા ના? બધાને એ તો ખબર છે કે વેનેડિયમ પેન્ટોક્સાઇડ જોવે, પણ આના ઓપ્શનમાં શું જોવે એ કોઈને ખબર નથી. તો બાળકો આના ઓપ્શનમાં જોઈએ પ્લેટિનમ, જે આટલા તાપમાને આને સહન કરી લે, જેને કહેવાય પ્લેટેનાઇઝ એબ્સેટોસ. એટલે આપણે યાદ રાખશું પ્લેટિનમ. ઓકે, નોટ કરી લો. રિએક્શન અગત્યની છે, પૂછાય તો કામમાં આવશે બાળકો. ત્યારબાદ હેબર વિધિ. હેબર વિધિની અંદર તમે જે એમોનિયા પ્રોડ્યુસ કરો છો, રાઈટ, એ એમોનિયામાંથી એક એવી વસ્તુ બનાવવામાં આવે છે કે જેનો ઉપયોગ નાઇટ્રિક એસિડમાં થાય છે. હવે એ વસ્તુ પણ સમજી લો કે HNO3 બનાવવા માટે તમારી પાસે હોવો જોઈએ કોણ? નાઇટ્રિક ઓક્સાઇડ. અને નાઇટ્રિક ઓક્સાઇડ બને ક્યારે? તો જ્યારે પણ હેબર વિધિ દ્વારા જો મોટી માત્રામાં એમોનિયા ઉત્પાદન થાય તો. કેમ? તો હવે સમજો. ટાઇટલ હેબર વિધિ નથી આપવાની જરૂર. ઓકે, ડાયરેક્ટ રિએક્શન લખજો કે જે એમોનિયા છે એ એમોનિયાનું ઓક્સિડાઇઝ કરો. NCERT માં બેઠું આવી ગયું છે બેટા આ તે રિએક્શન. અહીં હું બધા રિએક્શન નથી આવતા એના, પણ એક જ રિએક્શન સમજાવું છું કે 4 મોલ એમોનિયાનું જ્યારે ઓક્સિડાઇઝ કરે તે યાદ આવતો હોય તો 4 મોલ NO બનાવતો હતો. યાદ છે? હા ના? તો નોટ કરતા રહેજો. અને બાકીના 4 તેરી 12, 12 ના અડધા થાય 6 મોલ પાણી બને. તો આ NO અગત્યનો છે, નાઇટ્રિક ઓક્સાઇડ અગત્યનો છે. ઓકે, તો સૌ કોઈ નોટ કરી લેજો. અને બીજું તાપમાન 1073 એ પૂછાતું નથી, પણ અહીંયા કોણ છે, કઈ એવા ઉદ્દીપકોની હાજરી છે કે જે સૌથી અગત્યનું છે, તો એ નોટ કરી લેજો. પ્લેટિનમ અને રોહોડિયમ આ બેનું 90-10 નું મિશ્રણ. કેટલું? 90-10 નું મિશ્રણ. એક 90% લેવાનો અને એક 10% લેવાનો. એ રીતે પ્લેટિનમ રોહોડિયમના મિશ્રણથી જે NO ઉત્પન્ન થાય છે એમાં આ ઉદ્દીપક એક MCQ માં પૂછાય. બીજું આ બેની મદદથી આ બને છે તો આનો એક અહીંયા A લખ્યો હોય અને અહીંયા B લખ્યો હોય, પૂછ્યું હોય કે આ A અને B શોધો. તો આ પણ અગત્યનું રિએક્શન છે જે અમુક કન્ડિશનમાં જ જોવા મળતું હોય છે. એટલે નોટ કરી લેજો બાળકો. ક્લિયર? હા ના? ત્યારબાદ બીજી એક રિએક્શન છે જેનું નામ છે ડેકન પ્રોસેસ. આ હતી આપણી ઓસ્વાલ્ડ પ્રોસેસ. કઈ હતી બેટા? ઓસ્વાલ્ડ. તમે જો બુકમાં NCERT માં શબ્દ સાંભળ્યો હોય તો ઓસ્વાલ્ડ વિલગન પદ્ધતિ કે જે નાઇટ્રિક એસિડ બનાવવા માટે મદદ કરતી હતી એની છે.
હવે આવશે ડેકન પ્રોસેસ. કઈ પ્રોસેસ? ડેકન. આ જે નામ બોલું છું ને બેટા, ડેકન પ્રક્રિયા, એ ઓર્ગેનિકમાં આવે. ક્યાં આવે? ઓર્ગેનિકમાં આવે છે. તો નોટ કરી લેજો કે હાઇડ્રોક્લોરિક એસિડનું જ્યારે ઓક્સિડેશન કરવામાં આવે છે, ડેકન પ્રક્રિયા, કે જેમાં CuCl2 અને 673 કેલ્વિન તાપમાને પ્રોસેસ કરવામાં આવે તો શું બને છે? તો બાળકો જો અહીંયા ઓક્સિજન વપરાણો છે અને આ ઓક્સિજન જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડના સંપર્કમાં જાય તો ટાઈમ પાસ ન કરતા બેટા, આપણી પાસે પણ ટાઈમ વધારાનો નથી, આ લઈએ છીએ. આ જે રિએક્શન લઉં છું એ સૌથી મોસ્ટ ટાઈમ પીછે જે આગળ ભણી બધા કરતા. નોટ કરજો અને સમજજો કે આ ડેકન પ્રોસેસ છે. આગળ ગઈ ઓસ્વાલ્ડ વિલગન પદ્ધતિ હતી અને આ સંપર્ક વિધિ હતી. ઓકે, તો આ જે ઓસ્વાલ્ડ વિલગન પદ્ધતિ છે એમાં CuCl2 ની હાજરીમાં શું કરવામાં આવે છે? આને ઓક્સિડાઇઝ કરવામાં આવે છે અને ઓક્સિડાઇઝ થયેલે 4 હાઇડ્રોજનના 2 મોલ બની જાય પાણી. 2 ઓક્સિજન વપરાઈ ગયા, 4 Cl2 માંથી વધ્યા કેટલા? 2 ટાઈમ્સ Cl2. તો એક પ્રકારે ક્લોરીનના ઉત્પાદનની પ્રક્રિયા તરીકે પણ તમે આને ઓળખો છો. નોટ કરી લો બાળકો, નોટ થઈ જાય એટલે કહેજો બાળકો. કેટલી રિએક્શનનો ઇમ્પોર્ટન્સ જોઈ લીધી? 3. બસ હવે વધારે નથી, થોડીક જ છે બેટા. ઓઝોનની પ્રિપરેશન. કોની પ્રિપરેશન? ઓઝોન વાયુ બનાવવાની, O3 વાયુ બનાવવાની પ્રિપરેશન. કઈ રીતે? તો તમે સૌ કોઈ જાણો છો 3O2 માંથી 2O3 બને છે. આ ઓઝોનની પ્રિપરેશન છે. પણ એના માટે કોણ જોઈએ? સાયલન્ટ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ. જો NCERT માં ભણી ગયા હોય તો વાંધો નહીં, અને ન ભણ્યા હોય તો ધ્યાનથી સાંભળજો. આ છે એકદમ શાંત. સાયલન્ટનો મતલબ શું થાય? કે જ્યાં કોઈ પણ પ્રકારની ધ્વનિ ન હોય. ધ્વનિહીન વિદ્યુતીય વીજભાર, એટલે કે ધ્વનિહીન વિદ્યુતીય વિભારની એક કાચની નળી લે અને એ કાચની નળીમાં આને નાખી ને સ્પાર્ક કરવામાં આવે. એટલે O2 માંથી શું થાય? કે જે O2 ના અણુ હોય એમાંથી ઓક્સિજનો છૂટા પડવા મળે અને એ ઓક્સિજન જે છૂટો પડ્યો એને કહેવાય નવજાત ઓક્સિજન. એ તમારા O2 સાથે જોડાઈને બનાવે ઓઝોન. આ તમે ભણી ગયેલા છો NCERT માં. એટલે નોટ કરી લેજો બાળકો, ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે આજનો લેક્ચર. ઓક્સિજન માટેનો અગત્યનો છે કે જેથી તમને આખા કેમિસ્ટ્રીમાં બધી રિએક્શનો સમજવા મળશે. નોટ કરી લીધું ઓઝોનનું બેટા? હા યા ના? ત્યારબાદ હાઇડ્રોકાર્બનની અંદર પણ ખૂબ જ અગત્યનું છે. છેલ્લું રિએક્શન આપણા લેક્ચરનું લખી નાખો કે જે કઈ હાઇડ્રોકાર્બન છે CXHY, બેન્ઝીન હોય, જો આલ્કેન હોય, આલ્કીન હોય, આલ્કાઇન હોય કે એરોમેટિક હોય, હાઇડ્રોકાર્બન કહેવાય. અને એનું જ્યારે દહન કરવામાં આવે છે ત્યારે X + Y/4 O2 મોલ લેવામાં આવે છે. કેમ આટલા મોલ લેવામાં આવે છે? તમે સૌ કોઈ જાણો છો એ મુજબ મેં તમને 11 માં શીખવાડ્યું હતું કે જેટલા મોલ કાર્બનના આપેલા હોય એટલા બનાવે કાર્બન ડાયોક્સાઇડ. અહીં X મોલ આપ્યા છે કાર્બનના, તો એનો જવાબ આવશે X મોલ કાર્બન ડાયોક્સાઇડ. હા યા ના? બીજું, હાઇડ્રોજન જેટલા આપ્યા હોય એના અડધા બને પાણી. હાઇડ્રોજન આપ્યા છે Y, તો +Y/2 H2O બને. આવું મેં તમને શીખવાડ્યું હતું. અને વધેલી કઈ વસ્તુ છે એને કહી દેવામાં આવે છે હીટ, એટલે કે ઉષ્મા. તો બાળકો અહીંયા તમારા ઓક્સિજનની સંપૂર્ણ પ્રિપરેશન પૂર્ણ થઈ ગઈ છે. આઈ હોપ બધાને સમજાઈ ગયું છે. અને ન સમજ પડે તો ટેન્શન નહીં લેવાનું, સંદીપ સર છે જ બેટા. એની પ્રોબ્લેમ થાય ડાયરેક્ટ કોલ કરી શકો છો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.